આફ્ટરનૂન, કેમ છો બધા? તો મિત્રો આપણે આંબામાં છે ને ટીપની નાળીઓ ભેગી કરી છે, પછી પાછું ખેડવાનું છે, એટલા માટે ઘાસ કેટલું થઈ ગયું છે જો તમે અહીંયા. રમેશ છે, અત્ર તત્ર સર્વત્ર રમેશ એન્ડ રમેશ. હા ભાઈની મહેનત તો જુઓ, ઓહો વાહ, શું ખેંચે છે હો, ये देखिए. વાહ, આગળ ને બધું પૂરું થઈ ગયું છે, ખાલી હવે આ બાજુ રહ્યું છે, આટલો ભાગ થોડુંક આમ બધું ફરી ફરીને બધું પૂરું કરી લીધું છે. મીઠા બનાવીને ખેંચી લઈ છે. આ બધું બીજો આમાં આપણો રમેશ છે ને ફિટ કરશે અંદર. કરો ભાઈ, ફિટ કરો, ચલો. ચાલો પાણી કેટલું ઉડે છે જો. બસ બની ગયું છે ખેડૂત એટલામાં. હવે થોડાક દિવસ પછી ખેડવાનું ચાલુ કરશો. આજે વળી છક્કી વરસાદની કાલે સાંજે આવી હતી ને આજે પણ આવી હતી, જમીન ભીની પડી છે. ત્યાં પણ આપણે છે ને ખેડવાનું બાકી રહી ગયું છે ઓલી વાળી, કારણ કે વરસાદ આવી ગયો એટલે પછી ગારો થાય છે, એટલે પાછળનો ભાગ રહી ગયો છે. હું કાલે જઈશ ત્યાં તો તમને બતાવીશ. અહીંયા જો ખાલી પડ્યું છે, જ્યાં તડકો નથી આવતો ને ત્યાં ખાલી પડ્યું છે ને. બાકી બધી જગ્યાએ ઘાસ ઘાસ છે, ઘાસ ઘાસ ગચ્છામી. વાહ વાહ, શું થોડું ઘાસ ન હોવું જોઈએ, ખેડાઈ જશે એટલે એકદમ ક્લિયર થઈ જશે બધું. કારણ કે અહીંયા જો આ મોટા થઈ ગયા છે ને ઝાડવા, તો નીચે ખડ ઓછું છે, પણ ત્યાં ઊંધું છે, ઉપર છે ને એટલે પછી ઘાસ ઘણું થયું છે, એટલે ઉગ્યાવી છે. કટિંગ કરાવી છે ને એટલા માટે 2 વર્ષ 2-3 વર્ષ પહેલાં અહીંયા પણ એવું જ હતું, કટિંગ કરાવી છે નીચે ઘાસ તો તડકો જાય ને એટલા માટે. અહીંયા તડકો નથી ગયો, જો ખાલી પડ્યું છે આખું, બધા થડ ખાલી પડ્યા છે. જેવું અહીંયા છે ને એવું ને એવું ઘાસ ઉમાં નહીં હોય, જો એકદમ નોર્મલ ઘાસ છે, બહુ નહીં હોય છે ને. તો આ એક છે થોડુંક. ઓ નળી જાય છે જો માંથી ગઈ, સાપ જાય ને એવી રીતે જાય છે. બધા કપડાં ભીના થઈ જાય છે જો. પાછો વરસાદ આવ્યો છે ને, ખેડાઈ જશે એટલે એકદમ ક્લિયર મસ્ત થઈ જશે. આમાં તો શું છે કે હવે થોડું જોડું આમ થતું જ હોય, વરસાદ આવે એટલે આ ઘાસનો પ્રોબ્લેમ રહે જ. ત્યારે છે ને હવે આ વીટાઈ તો જશે, પછી 5-6 દિવસ ખાલી કોરાડી મળી જાય ને, વરસાદ ના આવે ને, 1 અઠવાડિયું ના આવે, પછી 1 દિવસમાં ખેડી જાય એટલે ક્લિયર થઈ જાય બધું. પછી વળી પાછો વરસાદ પડે એટલે નવું ઘાસ આવવા માંડે ને, એટલે કદાચ ખાતર નાખવાનું છે આનામાં. ઉहाँથી છે ને આ આંબામાં થોડુંક ઓલું ઘણું છે, દેશી ભાષામાં કહી તો નિખાર સારો આવે છે આનામાં. થડ પણ સાફ કરાવવો પડશે. હવે આ જો પાંદડા પડ્યા હોય ને તો શું થાય ખબર છે, હવે ગાડર ખાતી હોય થડ, તો નીચે જે પડતું હોય ને ફ્રેશ, તો ખબર પડે કે આ 2-4 દિવસ કે અઠવાડિયું પહેલાં ખાધેલું છે. અહીંયા ગાડરે નીચેનો ભોરો પડે નીચે, તો એ થોડુંક ઇસ્યુ રહેતો હોય છે. પાંદડા સાફ કરાવવા પડે. એટલે શું છે, એક વખત પહેલું ખેડાઈ જાય ને પછી શિયાળે ફરી ખેડાય રોટાવેટરથી, એટલે આ પેલું બધું ખેડાઈ જાય તો પછી આને સાફ કરીને વચ્ચે નાખી દે, એટલે પછી ફરી પાછું રોટાવેટર જ્યારે ખેડાય ને ત્યારે પાછું બધું સાફ થઈ જાય. હું આપણે એમ જ કર્યું છે, હું આગળ છે ને ત્યાં એવું જ કર્યું છે આપણે, કે ડાળી જેટલી બધી કટિંગ હતી મોટા છે ને, આ લોકોએ ઠાકોર લોકો આપણે માણસો છે ને એ લોકોએ ઈંધણા માટે લઈ લીધા છે. પછી નાની ડાળીઓને પાંદડા હતા એ બધા વચ્ચે રાખી દીધા આવી રીતે અહીંયા આ લાઈનમાં, એટલે પછી ખેડાઈ ગયા. આ તો વહેલા ખેડાઈ જત, પણ વરસાદ આવી ગયો એટલે. નહીં તો જો થોડોક 8-10 દિવસ વહેલા જો ઉકળી ગયા હોત ને તો અત્યારે બધી ક્લિયર હોત ને, ખાતર પણ નખાઈ ગયું હોત. આપણે સેન્દ્રીય ખાતર નાખવાનું છે, એ તમને બતાવીશ જ્યારે નાખશું ને ત્યારે.
તો અહીંયા ઈશ્વરભાઈને છે ને આપણા દર્શકભાઈનો દાડમ છે બાજુમાં, હમણાં જ વાવ્યા છે, 2 મહિનો 1.5 મહિના જેવું થયું છે. બાકી એની બાજુમાં શૈલેષભાઈનું છે, એની ઉપર વળી પાછું ઈશ્વરભાઈના મોટા દાડમ છે, એની બાજુમાં નીચે વળી પાછું મોટા દાડમ છે, બાજુમાં વળી શૈલેષ છે, બાજુમાં વળી નરસિંહભાઈ છે, એમાં અલગ અલગ છે. અહીંયાથી કરીને છેટ સુધી આપણે પરિવારનું જ છે વાડિયું, એટલે કાકાજી બાપા કાકાજી પિતરાઈ ભાઈ થાય એવી રીતે હોય. ઘાસ તો ક્યાંય નીચું થવાનું નામ જ નથી લેતું, બધે એવું જ છે. જો આંબામાં એક પ્રોબ્લેમ થાય, કારણ કે ખેડ ના થાય ને 12 મહિના રહીને ખેડાય, એટલે પછી આ પ્રોબ્લેમ રહેતો જ હોય છે. અલગ અલગ ટાઈપનું છે, જો એક આ અલગ છે, ચીયો છે, પછી છબ્બર છે, આ નવું ઘાસ છે, ઘણી બધી અલગ અલગ વેરાયટીના ઘાસ આપણે મળશે. હોલસેલ છે આપણી પાસે, ઘાસનું આપણે હોલસેલનું કરીએ છીએ. આ બધું ઘાસ તમને જોઈતું હોય તો વેચાતું લઈ જાઓ. આમાં છે ને વચ્ચે ગાયોને બોલાવી હતી ગામની, પણ એટલું ખાઈ ન શકે ને, કેટલું ખાય 2 ગામની ભેગી ગાયો થાય તો મેળ પડે. અને કદાચ થોડુંક નાનું ઘાસ હોય ને, તો આટલો ઘાસ હોય ને એનામાં જો તમને સાફ કરવું હોય ને, તો આપણે એવું શું કહેવાય, દેશી ભાષામાં તો રેઢું કહેવાય, ઘેટાને કરવું ને તો એ બકરા કરતા એકદમ સાફ કરતા જાય. એકદમ નાનું ખડો, આવડું મોટું તો ના ખાઈ શકે, એ નાનું એ બધું ખાઈ જાય, બહુ એકદમ ક્લીન કરતા જાય. એમાં એક પ્રોબ્લેમ થાય, તમને છે નાના રોપા હોય ને, જે આમ સમજી લો કે સુકાઈ ગયું ને જગ્યા નાખ્યો હોય તમે, એ રોપાના પાંદડા ખાઈ જતા. એના ઉપર છે ને એ લોકો શું કરે ખબર છે, બધા જે આ માલધારી લોકો, હવે આ રોપો છે આવો નાનો, તો એ લોકો ડોલમાં પાણી નાખીને એ ઘેટાનું જે ઓલા ખાતર થાય ને, જે એની મળ હોય, એ મળને અંદર નાખીને પછી એના ઉપર છાંટી દે, વાસ કરે, એટલે એ ત્યાં ખાવા માટે ન જાય. એમ ઘણા બધા રસ્તા કરતા હોય છે માલધારી લોકો. મેન તો શું છે, એનું દૂધ પણ વેચાય, અને સાથે સાથે ઊન જે વેચાય છે ને એના સારા ભાવ મળે છે. કે છે માર્કેટમાં ભાવ શું છે આપને ખબર નથી, આ તો અંદાજો લગાવો. સાથે સાથે બાવળિયા પણ છે અહીંયા, જુઓ તો ક્યાંક. આ એક નવું ખડ આવ્યું છે, અને હવે શું કહેવાય મને જણાવજો તમે, આને શું કહેવાય. જો પાંદડા જોઈ લો તમે, થોડુંક ફોકસ કરીને જો, આ શું કહેવાય, અને આવું લાંબુ છે, કમેન્ટ્સમાં મને જણાવજો. આને છે ને બધાને આપણે વટમાં છે ને, જે ઉપર જ્યાં રોટાવેટર નહીં પહોંચે ત્યાં છે ને ગ્રામોક્સોલ છાંટવી પડશે, 24 કલાકવાળી. 24 કલાક એટલે 24 કલાક મેક્સિમમ ટાઈમ છે, એ તો ખતમ જ કરી નાખે ખડને. એટલે એમાં પ્રોબ્લેમ એ છે, ટચિંગ ઝેર છે એ છે ને, ટચિંગ પોઈઝન છે. તો હવે એ સિસ્ટમેટિક નથી, અંદર ના જાય, ઉપર જ્યાં ટચ થાય ને ત્યાં બળી જાય. સમજી લો કે આ વસ્તુ છે, આ પાંદડામાં આ બાજુ પડ્યું ને ઝેર, તો આ જ બળે, આ બાજુવાળો ન બળે. એટલે સિસ્ટમેટિક નથી, અંદર રૂટ્સમાં નથી ઉતરતું, બાકી ઉપર બધું બાળી નાખે. આપણે રિઝલ્ટ જલ્દી હોય છે, એમાં છે ને એસિડનો ભાગ વધુ હોય છે, એટલે ખતમ કરી દે છે બધાને ઘાસને. એક ચોટ તમને જો રિઝલ્ટ લેવું હોય ને જલ્દી 5-7 કલાકમાં, તો એ જ ગ્રામોક્સોલ જ છંટાય. પેરાશૂટ નામ આવે છે, ગ્રામોક્સોલ તો પહેલાં આવતી, પણ હવે છે ને કેમ કોલગેટ કરું છું એમાં આવે, આમ કહેવાય તો ટૂથપેસ્ટ, પણ આવી રીતે આનામાં એવું જ છે કે ગ્રામોક્સોલ પહેલાં હતી, પણ હવે છે ને એ પેરાશૂટ ને એમ ઘણી બધી ઓલેમાં કન્ટેન્ટ સેમ આવે છે, પણ નામ અલગ અલગ હોય છે પ્રોડક્ટના. જેમ આપણે મોનોકોટો આવતી ને પહેલાં, એ હવે ફર્સ્ટ કિલ થઈ ગઈ, પછી બીજી અલગ અલગ ટાટાની આવે છે, એમ અલગ અલગ આવે છે બધી. કેમ રોગર આવે છે, પણ એમ કહેતા હોય ટાટાની રોગર આપો, રોગર છે FMCની આઈટમ છે, પણ જે ટાટાની આવે છે ને ટેફગોર આવે છે. એવી રીતે અલગ અલગ વસ્તુ હોય છે, કન્ટેન્ટ સેમ હોય પણ કંપનીઓ અલગ હોય. આ જો ટાવર લાઈન જાય છે 266 kV. અહીંયાથી છે ને આ બાજુ ગામ છે અંગિયા, મોટા અંગિયા, નાના અંગિયાથી કરીને છેટા બાજુ માંડવી તાલુકામાં ખાખર પાસે જાય છે. મચ્છર આવ્યું, ખાખર, નાની ખાખર, મોટો સબસ્ટેશન છે. અહીંયાથી જે પાંદરોથી લાઇટ આવે છે એ બધો ડિસ્ટ્રીબ્યુટ કરે છે. હવે તો ઘણા બધો પવનચક્કીની જે ગ્રીડો છે એનો લાઇટ પણ આમાં આવી ગયો છે. નેશનલ ગ્રીડ ભાઈ લોકો કનેક્ટ કરાવી દે છે. આવું છે બધું કામકાજ. પવનચક્કીઓ કેટલી બધી થઈ ગઈ છે. તો ચાલો વિડીયોને કરીએ એન્ડ. ચેનલ પર નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, આવજો.